ભગવાન કૃષ્ણ અશોદાનો લાલો કહેવાયો. દેવકી નંદન તો છે જ, કોઈ સવાલ નહીં, પણ પાલક માતા એની માં ગણાણી અને જોડાયું એની આરના અર્થઘટન માટે ધ્યાન આપશો. એ તમારા કાયદાસર પિતા છે, જેને ધર્મના પિતા કહેવામાં આવે છે, જેને વેદો, પુરાણો, શાસ્ત્રો, ઋષિઓ આ બધા એનો સ્વીકાર કરે છે. એ સમજવા માટે ઘણી બધી વાર લાગે. દત્તકનો અર્થ થાય વેદ વિધિ, યાની મંત્રો દ્વારા બ્રાહ્મણને બોલાવી યજ્ઞ કરી અને દત્તક વિધાન કરવામાં આવે, જેને દત્તક વિધાન કહેવાય છે. બરાબર ને દાદા? પછી ઈશ્વરની હાજરીમાં, દેવતાઓની હાજરીમાં, કુટુંબની હાજરીમાં, બ્રાહ્મણોની હાજરીમાં એ બાળક, એ દીકરો જે વ્યક્તિને આપવામાં આવે એનું કાયદાસર એને સંબંધ જોડાય છે. લોહીનો સંબંધ ન જોડાય, પણ ઋણાનો સંબંધ જોડાય છે. આપણે જ્યાં ત્રણ તમારે ચૂકવવું પડે, કોઈનું 3 પ્રકારનું ઋણ ચૂકવવું પડે. 3 પ્રકારની સગાઈ હોય, એક લોહીની સગાઈ, એક રૂહની સગાઈ અને એક ઋણની સગાઈ, જેને આપણે સને પણ કહી શકીએ. તો જે દીકરાને તમે દત્તક લીધો, દત્તક વિધાન કરાયું હોય, તો ઈ ઘર તમારા માટે પારકું નથી, તમારું પોતાનું છે. એ ઘરનું તમે અનાજ પણ ખાઈ શકો, રહી પણ શકો, એ મા બાપને મા બાપ પણ માની શકો, દાદાને, જે કાંઈ તમારું છે એ વાસ્તવમાં ધર્મના માતા પિતા છે. ભગવાન કૃષ્ણને 2 માતા પિતા હતા, એક જન્મ દેનારા દેવકી અને વસુદેવ, એક પાલન કરનારા નંદ બાબા અને માં અશોદા. તો ભગવાન કૃષ્ણ અશોદાનો લાલો કહેવાયો. દેવકી નંદન તો છે જ, કોઈ સવાલ નહીં, પણ પાલક માતા એની માં ગણાણી અને જોડાયું એની આરના અર્થઘટન માટે ધ્યાન આપશો. એ તમારા કાયદાસર પિતા છે, જેને ધર્મના પિતા કહેવામાં આવે છે, જેને વેદો, પુરાણો, શાસ્ત્રો, ઋષિઓ આ બધા એનો સ્વીકાર કરે છે. ધર્મ ગ્રંથના રૂપમાં કે વેદના રૂપમાં તમારો અધિકાર છે. જી હા, એટલા માટે એ પારકું કહેવાય જ નહીં. પછી બાબુ હોય કે જે હોય તે, જેને તમને દીકરો માને હોય, જેને તમને દત્તક લીધા હોય, પછી એ દીકરી દીકરો એ બધા તમારા ગણાય. પછી મા બાપની હરેક ઉત્તર ક્રિયા કરવાનો અધિકાર ધર્મના રૂપમાં એ દીકરાનો હોય, પિતૃના રૂપમાં એ દીકરાનો અધિકાર બને છે, એના પિતૃ ગણાય. એને ધર્મના રૂપમાં એનું દરેક ઉત્તર કાર્ય કરવું પડે, જેને આપણે નિમીએ છીએ, ભાષામાં નિમીએ, આમાં ધારણ કરી કે ભાઈ માં હું જાઉં, પછી આ ફલાણો દીકરો મારો છે, એ મારી ઉત્તર ક્રિયા કરે, એ ધર્મનું સંતાન ગણવામાં આવે, જેને વેદોએ પણ સ્વીકાર કર્યો છે, જેને પ્રકૃતિએ પણ સ્વીકાર કર્યો છે, જેને ધર્મએ પણ સ્વીકાર કર્યો છે. એટલા માટે તમારા માટે એનું ખવાય, ત્યાં રહેવાય, હરેક કાર્યનું કરવું જોઈએ. તમારા જન્મ દેનારા માતા પિતા કરતા વધારે તમારા માટે એ મા બાપ છે, જેને તમને દત્તક લીધા હોય. પણ દત્તક લેવામાં એક સમાજમાં અત્યારે બહુ અજ્ઞાનતા વધી રહી છે કે દત્તક એટલા માટે દે કે એને કોઈ વાહે ખાવા વાળું નથી, તો એની સંપત્તિ બધી આપણા છોકરાને મળે. આવા પ્રલોભનથી દત્તક ન દેવાય. સ્વાર્થ બિલકુલ ન હોવું જોઈએ આમાં, તો ધર્મ તમારી હારે રહે. સંપત્તિ માટે તમે કોઈની હારે જોડાવ કે એની સેવા કરી, તો એ વયા ગયા પછી બધું આપણને મળશે, એને ક્યાં કોઈ ખાવા વાળું છે? તમારો એમાં અધિકાર જ નથી. જી હા, એમાં તમારો કોઈ અધિકાર નથી. આ યાદ રાખજો. ધર્મના રૂપમાં તમે જો એને ખોળે બેઠા હો, દત્તક લીધા હોય, તો તમારો સંપૂર્ણ અધિકાર છે, પણ ષડયંત્ર ન હોવું જોઈએ, સ્વાર્થ ન હોવો જોઈએ. આજે અમુક શબ્દોને કહેતા અમને ડર પણ લાગે, આજે આવું બધું થઈ રહ્યું છે. એટલે ધર્મના રૂપમાં તમારો અધિકાર છે, કોઈ સવાલ નથી. તમે હરેક કાર્યનું કરી શકો, એનું દાન ભગવાનના માર્ગે પણ વાપરી શકો.
કોઈ સવાલ નથી. એ સગા મા બાપ છે એમ જ એને સાચવી શકો ને ત્યાં તમારો અધિકાર